अन्य एक महत्वના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો સુરતથી મળતા સમાચાર પ્રમાણે આરટીઓ એજન્ટની મિલીભગતથી નકલી આરસી બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે ડભોડીના સર્જન વાટિકા સોસાયટીમાં રેડ કરી 5 આરોપીની ધરપકડ કરી છે। તો સ્માર્ટ કાર્ડ વાળી 370 આરસી બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ, 15 સ્ટેમ્પ કબજે કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચે અંકિત વગાસિયા અને જીતેન્દ્ર પટેલ સહિત 5ની ધરપકડ કરી હોવાની માહિતી મળી રહી છે। સંવાદદાતા શાહીદ જોડાયા છે। શાહીદ, આ ઘટનાને લઈને શું તમામ જાણકારી મળી રહી છે હાલ? બિલકુલ સમગ્ર ઘટના જે છે તે હાલ આરટીઓના એજન્ટની મિલીભગતની નકલી આરસી બુક બનાવવાનો રેકેટનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે। કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। લોન બાકી હોવા છતાં અન્યના નામે આરસી બુક ટ્રાન્સફર થઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર કૌભાંડને બહાર પાડવામાં આવ્યું છે। આરોપી અંકિત વગાસિયા અને જીતેન્દ્ર પટેલ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। અલગ અલગ આરસી બુક, પ્રિન્ટ આઉટ સહિતના જે મટીરિયલ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। એટલું જ નહીં પરંતુ અંકિત વગાસિયા, જીતેન્દ્ર પટેલ, સૌજી ડાભી, અશોક કાચરિયા સહિત 36 જિલ્લા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મસ્ત મોટું જે આરસી બુકનો રેકેટ જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને આ કૌભાંડની અંદર અનેક લોકોની સંડોવણી હોય તેવું સામે આવી રહ્યું છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેની અંદર એજન્ટનો પણ સમાવેશ ક્રાઇમ બ્રાન્ચ જી આભાર।